ફરી એક સ્કેમ. તમે અત્યાર સુધી હજારો કે લાખો કરોડના સ્કેમ સાંભળ્યા હશે, પણ શું તમે ક્યારે 15 લાખ કરોડ રૂપિયાનું ફાઇનાન્શિયલ કૌભાંડ સાંભળ્યું છે? હા, આપણા દેશની સૌથી મોટી ગોલ્ડ રિફાઇનિંગ કંપની રાજેશ એક્સપોર્ટ્સ અને તેના માલિક રાજેશ મહેતા પર સેબીએ બોમ્બ ફોડ્યો છે. સેબીના 109 પાનાના ઓર્ડર પ્રમાણે કંપનીએ બતાવેલી કમાણીમાંથી 99.8% કમાણી માત્ર કાગળ પર, એટલે કે ફેક હોવાની આશંકા છે. પણ આટલી મોટી રમત રમાઈ કેવી રીતે? જાણવું છે. હવે આખી ઇન્વેસ્ટિગેશન પાછળનું સત્ય સમજો. વર્ષ 2021 થી 2025 વચ્ચે કંપનીએ કરોડો રૂપિયાનું ટર્નઓવર બતાવ્યું. આ એ જ કંપની છે જેણે 2015માં દુનિયાની સૌથી મોટી સ્વિસ ગોલ્ડ રિફાઇનરી વેલકેમ્બીને ખરીદીને હેડલાઇન્સ બનાવી હતી. પણ સેબીની તપાસમાં બહાર આવ્યું કે આ આખું નેટવર્ક વિદેશી સબસિડરી કંપનીઓના માધ્યમથી ચાલતું હતું. કંપનીની 97% થી 99% રેવન્યુ વિદેશથી આવે છે એવું બતાવવામાં આવ્યું હતું. પણ જ્યારે સેબીએ બિલ, ઇનવોઇસ અને સોનાના અસલી સ્ટોકના પાકા પુરાવા માંગ્યા ત્યારે કંપની ગોળ ગોળ જવાબો આપવા લાગી અને પુરાવા ન આપી શકી. ફાઇનાન્સની ભાષામાં કહીએ તો આ માત્ર નકલી એન્ટ્રીઓ એટલે કે સિન્થેટિક રેવન્યુઝ અને બુક ઇન્ફ્લેશનનો ખેલ હોવાની સેબીને પૂરેપૂરી આશંકા છે. વિચારો, આફ્રિકાની ગોલ્ડ માઇનમાં જે ઇન્વેસ્ટમેન્ટના દાવા કંપની કરતી હતી એ પણ શંકાના દાયરામાં આવી ગયા છે. પણ આ વાર્તામાં સૌથી મોટું નુકસાન કોનું ગયું ખબર છે? આ કૌભાંડમાં સૌથી મોટો ઝટક્યો લાગ્યો છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે LIC ને. કારણ કે આ કંપનીમાં LIC નો 10.8% જેટલો મોટો હિસ્સો છે. એટલે કે સામાન્ય લોકોના પ્રીમિયમના પૈસા અહીં દાવ પર લાગ્યા છે. સવાલ એ થાય છે કે આટલા મોટા ઓડિટર્સ, એકાઉન્ટન્ટ્સ અને બેંકો વર્ષો સુધી શું કરતા હતા? કંપનીના ઓડિટર્સે પણ તપાસમાં સેબીને સહકાર ન આપ્યો. રેગ્યુલેટરી સિસ્ટમની આટલી મોટી લાપરવાહી કેમ? જો સેબીના આરોપો સાબિત થઈ ગયા તો આ ભારતના ઇતિહાસનું સૌથી મોટું કોર્પોરેટ ફ્રોડ ગણાશે. તમને શું લાગે છે? રોકાણકારોના ડૂબેલા પૈસા પાછા મળશે? નીચે કોમેન્ટમાં તમારો ઓપિનિયન જણાવો. અને શેર બજાર તથા બિઝનેસ જગતના આવા જ સત્ય રિપોર્ટ્સ ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ ફોલો કરો ગુજરાતી ઇન્ફોર્મરને. જય ભારત, જય જય ગરવી ગુજરાત.